જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાનો. તો નવી સવાર પડી ગઈ, મારી ચાલુ સ્ટોરમાં જ પડો. તો ચલો જો ભાઈ, આજે અંકિતનો વારો આવ્યો છે ચિકન બનાવવાનો. તારો વારો આવ્યો ને આજ બનાવવાનો. વારો નહીં આ એકચ્યુઅલી મને પૂરા રજા આલી બીકોઝ બહાર બહુ સ્નો એટલે બરાબર. એને આચો પડો ને આપણને આચો હતો. ના ના બરાબર. તો તારું બનાવવાનું ચાલે તાન. આ છેલ્લો ગોણ કહેવાય ને થાઈન લેકનો છે ગોણ. ખાવો હોય તો આવી જજો. અને જો બીજું બધું અંકિતે બનાવી દીધું એ હું તમને બતાવું. આ ખાસું બધું બનાવી નાખ્યું ને. જો ભાઈ અંકિતના આવડવા બધું રોજતો હો, બિસ્કિટ ને એવું બધું જુઓ લાગે ને બાકી આમ ચકાચક. અરે આખો કેસ ભર દેવાનો. અને અત્યારે વાગ્યા 11:15 વાગ્યા. જો હું તમને બતાવું. અને ધ્રુવ આવશે 11:30. તો જ્યારે 11:30 આવશે ને પછી હું ઘરે જઈશ, ત્યાં સુધી મારે અહીંયા રહેવું પડશે. જેમ કે અંકિત એકલો હો એટલે એકલો બધું ના સંભાળી શકે. અને બહાર તો જો આપણો જ્યુસ નો પડી જાય દબાઈને. બાકી આજ તો ઘેર જઈને મોઢું ધોવું પડશે, જેમ કે મોઢું થોડું ઓઇલી થઈ ગયું. આખો ડુંગર બનાવ્યો સ્નોનો. અને એટલો બધો સ્નો પડ્યો અને તે અંદર આખો પગ જતો રહે. જો ટાયરો એ અડધો દેખાયો. પેલી ગાડીને તો એટલો બધો દેખાતો નહીં. આ ઘરની પાછળનો વ્યૂ અમારો. અને આ રહ્યું આ બાજુનું બધું. જો ગાઈસ, આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો. આપણો ચા નાસ્તો અને આર્યો નાસ્તો અને જોડે જેઠાલાલ તો હોય જ. તો ચલો તાર નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ખોડિયારમાં. પડી ગઈ સવારના વાગ્યા 11. આપણે નહીં ધોઈને બીજા વચ્ચે કંઈ નીચે આવી ગયા. અને આજે અમારે ભૂરીઓ આવે નહીં તો અંકિત બનાવે છે ચિકન. અને આજે ખાસ દિવસ છે 26મી જાન્યુઆરી, એટલે કે આપણો ગણતંત્ર દિવસ. તો તમને અને તમારા પરિવારને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બીજું કે આજ ખોડિયાર જયંતિ પણ છે, તો તમને તમારા પરિવારને ખોડિયાર જયંતિની બી ખૂબ ખૂબ શુભકામનાઓ. તમને અને તમારા પરિવારને ખોડિયારમાં ખૂબ ખૂબ સુખી રાખે એવી અમારા બધાની આશા. અને જો આપણો ચા પી આજે મસ્ત મિનલે ચા બનાવી છે. અને આજે તો પરથી સ્નો સ્ટ્રોંગ છે, નહોતું બતાવતું પણ તો આજે સ્નો પડે મજબૂત. તમને બતાવું જો ખાલી સ્નો બહાર જો પડે ને ઢગલા સ્નોના કર્યા. હા જો ખાલી કાલ બપોરનું ચાલુ થયું છે 1 વાગ્યાનું, હજુ નોન સ્ટોપ ચાલુ જ છે. આઈ થિંક આજ રાતે બંધ થવાનું, સાંજે 7 વાગે કદાચ. જો બાકી અંકિત શું કરે જોઈએ આપણે. જો ભૂરીઓ નહીં આવે એટલે અંકિતના ચિકન બનાવવાનો વારો આવ્યો. ચિકન બની ગયો. જો ભાઈ બની ગઈ, રેડી થઈ ગયું ચિકન બધું ચકાચક. John, how are you? Somebody. My kid forgot to grab a check. આમાં બિયરનો સેલ્સ રેપ્રેઝેન્ટેટિવ છે. બિયરનો ઓર્ડર લેવા આવ્યો જાડીઓ. So હા ને, I came back early. ટાલિયોન જાડીઓ. અને આ મીનાનું કરે જોઈએ Forgot to get a check last week. શું કેવું થાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાનો. આ ચેકબુક કાઢીએ ભાઈ આજ તો. State closed today. બતાવજો ચેકબુક છે. જો આપણી આ ચેકબુક અહીંયાની. સરસ. જો આપણે ચેક ઓલરેડી આપી દીધેલા. આ બધું ખાલી ખમો. તો આ બધું લેવો હોય તો કહેજો. ખમા હું લખીને આલી દઈશું સહી કરીને. હાવ બાકી શું પ્રોગ્રામ આજ ખાવાનો? That's a order. આજે ખાવાનું તો બનાવું. આઈ થિંક હું તૈયારી કરીને જ આવ્યું. પેલું કઠોળ વટાણા આવે ખબર ગ્રીન કલરના So I don't have to grab a check. શાક બનાવીશ રસાવાળું.
અને ભાત બનાવીશ, જોડે રોટલી બનાવીશ અને છાશનું નક્કી નહીં બનાવ્યું, ખરા નાય બનાવું. ભાઈ બબાલ થશે એમ છાસ માટે હરી. હેલો ગાઈસ, બપોર પડી જઈ છે અને ભૂખ લાગી છે તાબડતોડ, એટલે આપણે રોટલી બનવાનો ટ્રાય કરીએ છીએ આજે બપોરે. જેવી બને તમે જુઓ આમાં વિડીયોમાં. રોટલીનો લોટ લઈ લીધો છે, બનવાનું ચાલુ કરી દો. આજે ખાવાના મેન્યુમાં બનાવીશું શાક અને રોટલી. અને શાક તમે જુઓ છો, આપણે કઠોળનું શાક બનાવીશું આજે. શાક મેં નહીં બનાવ્યું, સીમાએ બનાવ્યું, પણ હવે ખબર નહીં એનું શાક કઠોળનું શાક બનાવ્યું છે ખબર હોય એટલી. અને આપણે રોટલીમાં બનવાનું ચાલુ છે અત્યારે. સમય સંકોચ શીખેલું હોય તો આગળ પડે, આવડતું હોય બનતો તો બધા જરૂર પડે તો બનતો ભાવે. ને ખાવાનું બનાવવું એ અવશ્ય શીખવું જરૂરી છે. રોટલી બની જાય ફર્સ્ટ ક્લાસ. જો તમે જોઈ શકો છો મજબૂત બનાવી. હવે ટ્રાય કરે પહેલી વાર બનાવીએ એટલે જેવી આવડી એવી બનાવી છે. આપણે એને ચરવા મૂકી દઈએ. જો રોટલી ફૂલીને રેડી થઈ જઈ છે બરાબર, ફર્સ્ટ ક્લાસ. જો મજબૂત થઈ જાય, રેડી. લો, રેડી ટુ ગો. ફાઇનલી રોટલી બોટલી બધું બનાવી દીધું ને હવે મૂન સુનિલ બે ખાવા બેસી જાય છીએ. ઠંડી શાક છે, રોટલી છે, ગરમા ગરમ પાપડ છે અને સલાડ. એના હંગાત સલાડ મારા ભાઈ ફોપો ડાબલા હું જોઈને બે જણને અમને ભૂખ જબ્બર લાગી હતી એટલે હવે અમારો પેટનો ખાડો હવે ફાઇનલી ભરાશે. અમારો ખાડો રાઈટ, કારણ કે બહુ ભૂખ લાગી હતી એટલે. જો ભાઈ ખાવા આમ તો ખાઈ લીધું બરાબર છે. હવે આ વાહન ધોવો પડે આપણે. ઇન્ડિયા હતા તો ખાઈ પીને ગોળ ખંચાઈને ઊભા થઈ જતા હતા, અને હોય તો આપણો વાહન ગહવો જ પડે. હોય વાહન ગહો બધું રેડી કરી બધું કરવું પડે કહો. અને ઇન્ડિયા હોય તો આપણે કોઈ ટેન્શન નહીં. એટલે અમેરિકાની જિંદગી આવી છે મારા ભાઈ. વાહન ધોઈ અને વાહન ધોઈને કમ્પ્લીટ કરીને મૂકીને અને નેચર જઈશું, પછી આપણી જોબ ચાલુ થઈ જશે પાછી. બરાબર છે. એટલે હાલ તો વાસણ ઘસીએ છીએ. આપણે ખાઈ ભાઈ રેડી થઈ ગયા ગાઈસ. અને જુઓ જીગો અને રવિના આવી એમના સ્ટોનની મુલાકાત લેવી કે જતાઈએ વેધર જેવું જોતાઈએ. આઈ ગયા જેક પટેલ અને રવિના. આપણા હાટ વોટર ભરીએ જે કોફી બનાવવાનું ને એનું તમે જોજો ધુમાડા નીકળશે એવું કે હાથ દેખાય ને વડાર. હવે તમને બહાર ચેવું અને બતાવું અને પછી અમે હું કોમ કરવાના એ બતાવી. આખો ટપ ભરીને ભાઈ તમને જુઓ ખાલી વાની હું દસ્યા થાય. જો ગરમ લાય પાણી ભર્યું. ગરમ લાય એટલે આપણે નાહીએ ને તો ચોબડી ઉપર વેડીએ ને એના બળી જવાય, એના કરતા ગરમ. હવે ફોર એક્ઝામ્પલ જુઓ અહીંયા બરફ પડ્યો. હવે આ પાણીનું અહીંયા વેડે ને તો જુઓ બરફ ઓગાળે. જો ઓગળી ગયો દેખાય કમ્પ્લે ઓગળી ગયો નવીના. હવે જો બતાવું. હવે બધાને બતાવજે તું ખાલી. તું થોડી દૂર રહે તો બતાવું. તો જોજો ને ખાલી હવે આ પાણીની હું દશા થાય એ જોઈ લ્યો. બરફ થઈ ગયો ગાઈસ. સના આ મારું મેજિક. પણ આવી ઠંડી હવે મૂન જઈ. હવે આ જો બરફ પડે એટલે કેટલી મજૂરી પોકે હવે તમને બતાવી. જો બ્લેક જોવા ભાઈ આ બે બંકાઓ વળગી ગયા છે કોમે. કેટલો બધો બ્લેક આઈસ થઈ ગયો ને. ફ્રીજમાં મૂકે એના કરતા કાઠો ઘોઘરા જેવો બરફ થાય નહીં. કેમ કે અમારે છે ને ઉપર ત્યાં 90-39 આવું બધું થાય છે ને નેચર. જો આ તો ખુલતું એ નહીં. હંથોડી મારીએ ને તોય નહીં ખુલે એવું છે. જેક માપીને બતાવો ને કેટલા ઇંચ સ્નો પડ્યો આજે. જો આ તો ખુલે એવું જ નહીં. આ બાજુ એવું જોમ થઈ ગયું, એવું જોમ થઈ ગયું અને પડીએ ને તો લોબાડ હોટ થઈ જઈએ. બધું ભાગી જાય શરીરમાં, બધું ભાગી જાય એકવાર પડો ને તો. હું જો બાર કોઈ ફરકતું નહીં. જો ખાલી ઢગલો. બરફના ઉકેલા જો અમે અહીં
આ બધું પાડવાનું હજુ બધું જો આ મશીન ઉપર પડી ગયો હોય આ સાચો પોણી તો નહીં આવી ને આ વખતે હા અંદર પોણી નહીં આવી ને તે રહી જાય જો આ ઉપરથી આ કેવું નેત્ર જો આ મોથામાં વાગે ને એવો લોબન લોબન લહક થઈ જઈ શું કે આ જાય તો પેલી બાજુ કરે ને આ બાજુ. જો ગાઈસ જેક ને બે મંડે પેલા આપણે ખેતરમાં પલાવ મારવાનું અને ઓય સવલ મારવાનું જો આ જો આપણે આ બધું સાફ ના કરીએ ગાઈસ અને કોઈ કસ્ટમર આપણા સ્ટોર આગળ ખાલી પડી જાય ને તો શું મારે તો આખી જિંદગી ગાંઠા કમાયેલું એને જ આલવું પડે હાલા વાડ જ જોઈ રહ્યા હોય અને આ વાળ જ જોઈ રહ્યા હોય હજુ આ બધું સાફ કરી અને મેઠું નોખવાનું અને બધું કમ્પ્લીટ આપણે આ બધું સાફ કરવું પડશે નકા આયરા શું મારવામાં તો નંબર 1 ઈ પહા ચમકા રેદા સોર આવો અને શું મારીને એટલે ગાય લગભગ સમજી લો ઇન્ડિયામાં તમે આખી જિંદગી કમો કોઈ કમો બધું તો જ જાય હા આપણો ના પણ આપણો ઇન્સ્યોરન્સ હોય તો આપણું ઇન્સ્યોરન્સ વધી જાય આપણો વધે એટલે સરવારે તો આપણી શું થાય એમાં ભાઈ હા એ તો ઇન્સ્યોરન્સ હાય કરી દો જેમ કે ગાડી ઠોકાય એ વાળી વાત છે જો આ હગોએ મંડ્યો હા મારું મોણસાનું પોણી હા ઓનલાઈન પૂછશે આને આપણે બ્લેક આઈસ કહેવાય હોય અમેરિકા આ ઇન્ડિયન બિન્ડિયન લોક શિમલા મનાલી જવાય આવો એક મનાલી બધું હોય જ છે અને બીજો કોઈ આઈફોન લાવો ઓય લાલ થઈ જઈએ ઓય આ ભાઈ મનાલી ની યાદ નહીં આવો આગળ એક વાર મનાલી જો આવો જો મનાલી પેલો friend. આવાજ અમારે એટલું જાય છે જો આ સાયકલો લઈને જોય અમને બહુ ભૂંડી જેવા હોય આર્યા એમ નીમ ના સાયકલો ચલાવી આવા વેધરમાં સાયકલો ચલાવી બીજી વાત કરું તમને એક? હા કયો ખાલી આ 2 દાડા જે સ્નો પડ્યો ને એનો $700 તો પ્લાવ કરવાનો ખર્ચો આવ્યો ભૂરીઓ આવે ને એ બધું ક્લીન કર $700 બિલ બનાવ્યું આ ઢગલા ભૂરિયા ઉહેડી ઉહેડી કર્યા હી આ ઉકેડા એમની નહીં કર્યા તો એ આપણે તો કરવાનું નોખું આ બધું સાફ કરવું પડે ઓ ગાઈસ ફોટા પડાવ ને પડાવવા મોથા ભારે સ્નોમાં પડી અરે બહુ ખાડો ઊભી કરાવ ના કરે ના ના ઠોક હજુ ચીકા હા ઊભી હા ઊભી થા જો ગાઈસ આવો નહીં આવો કાયદેસર બરફ થઈ ગયો ગાઈસ આપણે સ્ટોનના બાજુમાં આવી ગયા છીએ અને આટલો મજબૂત સ્નો પડ્યો તો દેખાય તમને કેટલા પેલા ઇંચ સાફ નહીં કરેલું એટલે તમને બતાવી આ ઢગલો બતાવ 50 ઇંચ થાય હા પણ પણ જે ફેરીને પછી બતાવીએ તો તમે પટ્ટી તો જતી નહીં પણ પેલા પાઇપથી લઈ લઈએ તો આટલું હોય હવે પટ્ટીથી માપી લઈએ પકડજે ભાઈ જાય પકડાઈ ગયો અહીંયા રાખ મારો તો જોઈ લો ગાઈસ 19 ઇંચ પડ્યો કમ્પ્લીટ 19 ઇંચ સ્નો એટલે ઓલમોસ્ટ 2 ફૂટ હજી 4 થી 5 ફૂટની આગાહી હ અહીંયા વાત કરો ઊભી બરાબર હા. એટલે તમે વિચારી શકો કે દિયોર મહેનત કેટલી પોકે અને શું થાય વાહ ઘેર જઈએ અને આ જોઈ લો તમે જોઈ શકો છો સ્નોના ઢગલા જોઈ લો અને જમવામાં કોક હોય તો ગરમ લાય જેવું તો સારું હ ગરમ લાય જેવું છે કીધું હતી થેપલો કીધો અહીં થેપલો ને ચા આમાં મજા જ કોક અલગ આપણા પડોશીના જોડે થોડી વાત કરી દીધી અને આ જુઓ આપણે ઘેર જઈએ તો એ જો બે બાજુ ઢગલા હી બાપ ઘેર જઈએ હું બતાવીશું જોઈએ ગાઈસ સરપ્રાઈઝ છે ગાઈસ ઘરે આવી ગયો છું
ઘરે આવી ગયો છું. હવે જોઈએ હવે શું બનાવ્યું છે. ઓકે, હોપફુલી ઢેબરા કાતો કોઈક વઘારમાં તો મૂક્યું. હવે શું હોય ખબર નહીં. શું મૂક્યું છે? અલ્યા તારી થેન્ક યુ સો મચ. હાલ લવ ઇટ. પહેલાંથી મને બહુ જ ભાવે રાણીઓ. કાનાજીએ જમ્યું પણ નહીં. પૂછી લઈએ એમ ને. એમાં શું કરું બેટા? તમે જમ્યા? જમ્યા ને? કેવું લાગ્યું બેટા? ગુડ 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 ગુડ. માં છોકરું દાદા દીકરો. હેલો ગાઈઝ, આપણા હવે ઊંઘીને ઉઠી જાય પણ ખાવાનું બની ગયું. તો તબિયત નથી હારી એટલે ઊંઘી જોઈ હતી થોડી. જો અમારા ઘેર હું બનાવ્યું, સેવ બનાવી દીધું ખાવાનું. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. હું થોડુંક ઊંઘી જઈ હતી, હવે જાગી. થોડુંક મોડું થઈ ગયું. પછી એટલે ખાવાનું બનાવી દીધું. ખાવામાં આજે બતાવું તમારો પર. ખાવામાં છે મુઠિયા, ચા ને દૂધ. તમારે ખાવું હોય તો આવી જતા. હેલો લડાયો કે ચલો હવે મેં મારી ડીશ રેડી કરી દીધી. યોગેશ તો હાથ પગ ધોઈને વાપસી સે. ચલો બધા બેસી જઈએ. ચલો જેને ખાવું હોય ચલો તાન. તમારે બી ખાવું હોય તો આવી જાઓ અમારા ઘેર. ને તમારા ઘેર શું બનાવીએ કોમેન્ટમાં કહેજો તમે ડિનરમાં. હવે અમે ખાઈને મળીએ. તમે અમારો વિડીયો જોતા હોય તો વિડીયોનો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને કંઈ ચેન્જીસ લાગતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. ભગવાન બધાને ખુશ રાખો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.